વાડીમાં બીજો દિવસ થઈ ગયો છે અને જો આજ કંઈક અમારા ખારામાં પહેલી વાર ઘણા સમય આ છે ઢાંગર આ જીબડી જેવું કંઈક છે પણ નામ નહીં આવડતું મોટું જબર છે હોંડી એને જય માતાજી તો કેમ છો મજામાં તો મજામાં જ છે સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં આપણે આવી ગયા છીએ આજ વાડીએ રજા હતી તો કપા કકવ થઈ જશે જોરદાર અને એક સાડીઓ અહીંયા મૂકી દીધો છે એને રોજ બોજ આવે તેમ થાય ને કે કોઈક માણા ઊભું છે એમ થોડોક વાડીમાં આંટો મારી આપણે તેદી તરબૂચ દેખાડે જો હજી આવા એવડા એવડા થયા છે જો તમે હજી કઈ પાક્યા નથી કે તડકો કઈ નીકળતો નથી તરબૂચ કઈ પાકતા નથી થોડોક કઈક તડકો નીકળે તો પાકે ને કપા હવે થઈ જશે જોરદાર જો કઈ ઘટે જ નહીં કપામાં આપણી માંડવી કંઈક આવી થઈ ગઈ છે ફૂલ સાપુ ઝીંડવા આવવા મળ્યું છે રેડી અને કપાના દાવડા કંઈક ભેગા થઈ જશે અને ભીંડા હવે ધીમે ધીમે પૂરા થવાની તૈયારીમાં જ છે તો આમ થોડોક આંટો મારી લે આપણે વાડીમાં કપામાં તો હવે કાંઈ ઘટે એમ છે નહીં પણ આ હાથી કંઈક રહેવા દે તો મેળ આવશે નકર તો ઢાળી દે તો હંધે મહેનત પાણીમાં જાય પણ હવે જેમ થાય એમ હાચો હાથી ઉયો જાય તો સારું જલ્દી અને જો કપામાં કાંઈ ઘટે એમ છે નહીં હવે ફૂલ સાપુન ઝીંડવા એકદમ મસ્ત છે જો ઝીંડવા જોરદાર થઈ ગયા છે અડદની ઓળ એક બે વાયલ હતી જોઈ લે અડદ કેવા છે પાક્યા કે નહીં કોક કોક હિંગોલ્યું શું છે કાળિયું વરસાદ આમ નમ રહે તો કોક કોક પાકી એ તે ઓલી થઈ જશે પાકી જઈએ બાટી જશે વરસાદ કંઈક હવે રહી તો સારું હવે બસ ધીમે ધીમે માયલા જઈ પછી આગળ તો જોઈએ ક્યાં જાય ક્યાં નહીં બાકી એચામાં તો વિડીયો આપણે શરૂ કરી દીધો અને ભીંડાઈ જો જોરદારમાંથી થઈ જશે હાલો આપણે ધીમે ધીમે બહાર નીકળી અને આ નીકળો ગારો છો ગારો શૂટિંગ ઉતાર શૂટિંગ નીકળો ગારો છો આરા રા 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 એકલો ગારો છો ગારો તો જોરદારમાંથી ગારો થઈ ગયો ને વરસાદે સારો થઈ ગયો હાલો તો હવે પછી મળીએ ક્યાં જાય ક્યાં નહીં કાંઈ ખબર નથી હવે બના રહેજો કન્ટિન્યુ વિડીયોમાં આપણે માંડવીનો છોડવો ખેંચવો છે કેવો ફાલ છે જોઈએ તો ફાલ કે કેવો છે હજી તો પાકીને થોડી કાશી છે જો હે વારે કલે કેમ તું અહીંયા આવી તને કઈ ખબર નહીં પડતી નહીં હું લેવા આવી છું વારે કલે હે ઓય હમું જો અહીંયા વારે કલે પોગી જ જાય ઘરે નીકળવું છે વાડીમાં આંટો મારવા નતો આંટો મારી લીધો છે હવે નીકળી જાય ઘરે માંડવીનો છોડવા જાય હાથમાં છે હાલો તો નીકળી ઘરે અમે આવ્યા છીએ અને આજ ભંગાર વેચવાનો છે અમારા યામજીભાઈ ને થોડોક ભંગાર પડ્યો એટલે વૈદનો ભંગાર પડ્યો છે તો એ વાપરવાનું થોડુંક ખૂટી ગયું લુગડાનું થઈ જાય ને નોરતામાં આવે છે પછી કપડા મેચિંગ તો કરવા દો ને શું કેવું યામજીભાઈ હાલો તો થોડોક ભંગાર છે તો કાઢી નાખી ભંગાર અને ભંગાર વાળા આજે આવેલા આવે છે પાછા તો થોડોક ભંગારમાં તો કઈ આપણે કમી જ નહીં આપણે વાહન એટલા પડ્યા છે આંદાને વાહન માલ નીકળેલા છે ભંગાર ભંગાર કાઢવાનું શરૂ જ છે અમારે યામજીભાઈ ભંગાર કાઢે છે ઓલા આખી ટાંકી ભરેલી છે કાંઈ યામજીભાઈ ભંગાર નહીં ભંગાર જ પીરો છે કાઢે જ છે જો ભંગાર વરસાદ હવે બાટી બોલાવવા મળ્યો છે વરસાદ કે રહેવાનું નામ લેતો નથી હવે આપણે થોડુંક ખાઈ લઈએ પછી કાંઈક હવે જઈ હવે તો પેલા જમી લઈએ જમવામાં મેંગી છે આપણે સાઈઝ છે રીંગણાનું શાક છે રોટલી છે જમી લઈએ Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. રામ રામ ને સીતારામ અમે જઈએ છીએ આજ દરિયામાં બીજો દિવસ થઈ ગયો છે
અને જો આજ કંઈક અમારા ખારામાં પહેલી વાર ઘણા સમય પછી વેઠો છું. આ જો ચારે બાજુ ભરાઈ ગયો છે ડેમ ખારો. હવે આપણે જઈશું દરિયામાં હોંડિયા તાણવા. હોંડિયા આવશે એટલે બતાવીશું. તો બના રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. આપણે દરિયામાં પહોંચી જશે અને પાણી જે આવે છે હોંડિયા તાણવાની જે વાર છે તો અમે હંધી તૈયારી કરીને જ છીએ. પછી જઈ દરિયામાં હોંડિયા તાણવા. શાક આવી ગયું છે ઘણું. હવે ભાગવાનું છે. કા દઈશું શાકમાં કઈ ઘટે? કાંઈ ન ઘટે, ફૂલે ફૂલ આવી. હાલો તો મળીએ ઘરે. દરિયામાં લેવી આવ્યા ઘરે શાક લઈને. તો જો આ શાક આ છે ઢાંગર અને આ જીબડી જેવું કંઈક છે પણ નામ નહીં આવડતું. મોટું જબર છે. હોંડિયા થોડાક ને નાનું ટોટરું છે. હજી તો આ જીવે જ છે. જો હલ્લે જ છે. હાલો તો હવે થોડોક ભાગ પાડ લઈએ. આપણે દરિયામાં લેવી આવ્યા અને શાક થોડુંક લાવ્યું. શાક ચડવા મૂકી દીધું. આગળ ખાય અને કામે નીકળી જવું. શાક જો અહીંયા પાકે છે. પાકે છે શાક. હવે આગળ શાક ચડી જાય એટલે ખાય અને સીધું કામે નીકળી જવું. તો પીવળાના કામે તો આવ્યા. અત્યારે તો રાતના 10 વાગી જશે અને અત્યારે તો જમવા બેસી ગયા. 10:30 વાગી ગયા. તો જમવામાં આપણે કંઈક અત્યારે સાઈઝ છે, વઘારેલા મઠ, ભીંડો છે અને અહીંયા સાઈઝ સીબડા છે અને રોટલી છે. બાકી તો અત્યારે હવે જમી લઈએ અને જમી પછી મળશું. જમીન વયા ઓફિસમાં અને હવે આપણે તો પાછું કામે લાગી જવાનું છે. અને ઊંઘ આવે તો ચાદર ઓઢીને સૂઈ જવાનું. આપણે ચાદર હારે જ રાખીએ ને એસી શરૂ કરી દીધી છે આપણે. ને અમારા વિપુલભાઈ અહીંયા બેઠા છે કામે. કેમ સારું છે ને વિપુલભાઈ? વિપુલભાઈ અમારા 4P કરે તો હીરો નીકળી ગયો ને હવે હીરો ચડાવે છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળશે નવા વિડીયો જોવા. તો કોમેન્ટ કરી દેજો કઈ રીતે વિડીયો બનાવો છે. તો મળશું નવા વિડીયો સાથે.